નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એલપીજી ગેસ ધારકો માટેની. તમે આ કામ નહીં કરો તો તમને એલપીજી ગેસની જે સબસિડી છે તે નહીં મળે. તો કઈ રીતે કરવાનું છે તે જાણીએ. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ અને સબસિડી મળશે કે નહીં તે હમણાં જ તમે ચેક કરી જુઓ. તો વિડીયોને અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. એમાં વાત કરીએ આપણે તો ઘરેલું એલપીજી સિલિન્ડર સબસિડીને લગતા નિયમો હવે કડક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે. 10 લાખથી વધુની વાર્ષિક કરપાત્ર આવક ધરાવતા પરિવારોને સબસિડી મેળવવાથી પ્રતિબંધ કરવામાં આવશે. જે પણ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર જેનો યુઝ કરે છે તેમાં હવે 10 લાખથી વધુની વાર્ષિક જે છે તે કરપાત્ર આવક હશે તો તે પરિવારને સબસિડી મેળવવા પર સરકારે પ્રતિબંધ મૂકવામાં આવશે. પેટ્રોલિયમ કંપનીઓએ આવા ગ્રાહકોને એસએમએસ ચેતવણીઓ મોકલવાનું શરૂ કર્યું છે. આ સરકારી પગલાંનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી રાહત ભંડોળ ફક્ત ખરેખર લાયક લોકો સુધી પહોંચે. સંસાધનોનું ન્યાયી વિતરણ અને સિસ્ટમમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પ્રક્રિયા ઝડપથી બનાવવામાં શરૂ કરવામાં આવી છે. આગળ વાત કરીએ એમાં તો આપણે આવકવેરા ડેટામાંથી ઓળખ. મિની કંટ્રોલના અહેવાલ મુજબ સરકારે અયોગ્ય વ્યક્તિઓને ઓળખવા માટે એક મજબૂત ડિજિટલ ચકાસણી સિસ્ટમ વિકસાવી છે. ગેસ કનેક્શન ડેટાબેઝ હવે સીધા પાન કાર્ડ અને આવકવેરા રિટર્ન રેકોર્ડ્સ તેમજ અન્ય પરિવાર ઓળખ દસ્તાવેજોના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એક સીએ દ્વારા ઇન્ડિયન ઓઇલ સંદેશનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે આ કઠોર પ્રક્રિયાની સત્તાવાર શરૂઆતની પુષ્ટિ કરે છે. આગળ તેમાં વાત કરીએ આપણે તો 10 લાખથી મર્યાદા પર કડકતા. આ નિયમ અચાનક થયેલ ફેરફાર નથી. સરકારે તેની પહેલ યોજના હેઠળ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે 10 લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા પરિવારો એલપીજી સબસિડી માત્ર પાત્ર નથી. અગાઉ ગીવ ઇન અપ ઝુંબેશમાં આર્થિક રીતે સક્ષમ વ્યક્તિઓને સ્વેચ્છાએ તેમની સબસિડી છોડી દેવા વિનંતી કરવામાં આવી હતી. આ જ નિયમ હવે કડક રીતે લાગુ કરવામાં આવશે. આગળ વાત કરીએ તો મેસેજ મળ્યા પછી તરત જ આ કામ કરવું જોઈએ. જો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સબસિડી સસ્પેન્શન અથવા તમારી આવકની વિગતો અપડેટ કરવા અંગે કોઈ સૂચના અથવા સંદેશ મળે છે તો તેને અવગણશો નહીં. તમારે તાત્કાલિક તમારા કેવાયસી દસ્તાવેજો અને આવકના રેકોર્ડ્સ તપાસવા જોઈએ. તમારે તમારા એલપીજી વિતરણનો સંપર્ક કરીને અથવા સંબંધિત તેલ માર્કેટિંગ કંપનીના સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈને આ માહિતી અપડેટ કરવાની આવશ્યક રહેશે. આગળ વાત કરીએ એમાં તો જો નિર્ધારિત સમય મર્યાદામાં સાચી માહિતી આપવામાં નહીં આવે તો તમારા બેંક ખાતા સબસિડીની રકમ જમા થવાનું બંધ થઈ જશે. જો તમે નિર્ધારિત સમયમાં તમારી સાચી માહિતી આપવામાં નહીં આવે તો તમારી જે સબસિડી બેંક ખાતામાં જમા થશે તે થવાનું બંધ થઈ જશે. જો કે સારા સમાચાર એ છે કે આનાથી તમારા સિલિન્ડર પુરવઠા પર કોઈ અસર થશે નહીં. તમે બજાર કિંમત ચૂકવીને તમારા નિયમિત ઘરેલું ગેસ સિલિન્ડરને મેળવવાનું ચાલુ રાખી શકશો. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક શેર કરી દેજો જેથી બધાને આ માહિતી મળી જાય અને એક ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ. જય હિન્દ, જય ભારત.